અમે મંદિરે દીવા કર્યા, અગરબત્તી કરી, ત્યારબાદ હાર ચડાવીને અમે હવે થોડુંક મેથીને એવું કટિંગ કરવાનું હતું, કેમ કે આપણે આજે ભજીયાનો પ્રોગ્રામ છે. તો ભજીયા બધાને ખવડાવવાના છે નાના છોકરાને. તો આપણે ચાલો મેથીનું કટિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણે જીવા પરથી જયસુખભાઈ આવ્યા છે, પલુભાઈ આવ્યા છે, અને આને તો તમે ઓળખતા દીશો. આપણે મેથીનું કટિંગ કરીએ છીએ. ચલો, અને પલુભાઈ ડુંગળીનું કટિંગ કરે છે, અને આ કીર્તિકભાઈ પણ જો ડુંગળીનું કટિંગ કરવા મળ્યા છે. નથી આવડતું તોય. તો ચાલો આપણે ડુંગળીનું કટિંગ કરીએ. મજામાં અરે ડુંગળી સગાડી હી તમે આવીએ. હે કીર્તિકભાઈ. તમારું નામ કીર્તિકભાઈ હે ભાઈ? હા. હે હા. તમે શું કરી રહ્યા છો? અમે ડુંગળી સગાડી હી. ડુંગળી સગાવો કે સુધારો છો? સગાડી હી. સગાવો છો? અચ્છા. જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે પૂના બાપુની 35મી તિથિ હતી. તે નિમિત્તે આપણે નાના બાળકોને ભજીયા ખવડાવવાનો વિચાર હતો. કેમ કે આપણે ગમે ત્યારે તિથિ હોય ત્યારે નાના છોકરાઓને કાંઈક ને કાંઈક આપણે નાસ્તો કે જમવાનું, બપોરે લાડવા ગાંઠિયા એવું બધું આપણે નાના છોકરાઓને ખવડાવીએ છીએ. તો આજે એવો વિચાર હતો કે નાના છોકરાઓને આપણે ભજીયા ખવડાવી. તો આપણને ભજીયા બનાવતા આવડતા નતા, એટલે આ મારા મામાના છોકરા છે. આ બે, આ જયસુખભાઈ છે અને આ પ્રવીણભાઈ છે. આપણે જયસુખભાઈને ફોન કર્યો કે આપણે નાના છોકરાઓને ભજીયા ખવડાવવા છે, તો તમે ભજીયા બનાવવા આવશો? તો જયસુખભાઈ હા પાડી કે આપણે ભજીયા બનાવવા આવશું. તો પલુભાઈ કે ભજીયા બનાવવા હું પણ આવીશ. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવો તમે, આપણે નાના છોકરાઓને ભજીયા ખવડાવવા છે. તો આ બે ભાઈ સવારમાં આવી ગયા હતા 9 વાગ્યાના. તો જો અમે અત્યારે મેથીનું કટિંગ કરી છે, અને પ્રવીણભાઈ ડુંગળીનું કટિંગ કરે છે, અને કીર્તિકભાઈ વૈશમાં જો આ ઘડીક ડુંગળી કાપે ને ઘડીક મેથી કાપે ને. તો સમીક્ષા આવી અને મને કે લ્યો કાકા પ્રસાદી લ્યો. હું કાલે દ્વારકા ગઈ હતી ને એની પ્રસાદી છે. તો આપણે ભજીયા બનાવવાની તૈયારી કરતા હતા ને, તો આ રેગ્યુલેટર તૂટી ગયું હતું. તો રેગ્યુલેટર તૂટી ગયું ને, તો આપણા પ્રવીણભાઈ આપણને દેશી જુગાડ કરી દીધો છે. તમે જોઈ શકો છો, આ છે આપણો દેશી જુગાડ. તો કેવા રેગ્યુલેટરમાં લીરા બાંધી દીધા છે. આપણે કામ રડે ને એવું અત્યારે કરવાનું હતું, કેમ કે આપણે મોડું થતું હતું ભજીયા બનાવવાનું. એટલે તો ફાઇનલી આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરવાનું હતું. તો આ જયસુખભાઈ આપણને કહે કે આ ગેસ હળગતો નથી, પવન બહુ હતો ને તેથી, તો મને ક્યાંય ખાટલો ને એવું થોડુંક આડું રાખી દે. તો હું ફટાફટ જઈને ખાટલો લઈ આવ્યો, ખાટલો આડો રાખી દીધો. તો આ જયસુખભાઈ કે હજી પવન આવે છે. તો મેં કીધું લાવો એક લુંગી આડી રાખી દઉં, કેમ કે લુંગી આડી રાખી દઈને એટલે પવન ન આવે.
તો સતીશભાઈને કીધું કે હવે લુંગી રાખી દઉં છું આડી. તો આપણે જો તમે જોવો છો કે આપણે એક લુંગી આડી રાખી દીધી છે, એટલે ગેસનો ચૂલો સડકો સળગે અને પવન ઓછો આવે. તો જયસુખભાઈ કે બસ હવે રેડી, ઓકે. તો ફાઇનલી આપણે ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. જયસુખભાઈ મેથીના ભજીયા બનાવે છે અને પરેશભાઈ પતરીના ભજીયા બનાવે છે. અને નાના છોકરાઓ જો થોડા થોડા ધીમે ધીમે જમવા આવી ગયા છે, કેમ કે આજે રવિવાર હતો ને તો છોકરાઓ ઓછા આવે છે, કેમ કે રવિવારે નિશાળે રજા હોય છે. નકર અમે રવિવારે નિશાળે બધાને કહેવી કે આજે અમારા ઘરે જમવાનું છે, તો બધા છોકરા આવી જજો જમવા, એટલે બધા આવી જાય. પણ આજે રવિવારના હિસાબે નાના છોકરાઓ ઓછા આવે, કેમ કે બધા છોકરાઓને ઘરે આપણે જમવા બોલાવવા જવું પડે. કીર્તિકને કીધું કે નાના છોકરાઓને ચોકલેટ તો આપ. તો કે હું ચોકલેટ નહીં આપું, મારે પતંગ ચગાવી છે. કેમ કે મારા ફોઈ છે ને મારા માટે દોરો અને પતંગ લાવ્યા છે, તો મારે પતંગ ચગાવી છે. તો આપણે નાના છોકરાઓને ભજીયા અને ચટણી તો આપણે પીરસી રહ્યા છીએ, કેમ કે છોકરા ધીમે ધીમે થોડા આવતા રહેતા હતા ગામમાંથી. કેમ કે આ રવિવાર હતો તો છોકરા ઓછા આવે, એટલે ધીમે ધીમે આપણે છોકરાને ગરમા ગરમ ભજીયા ખવડાવી છીએ. ત્યાં તો છોકરા મારી સામું જોવા મળ્યા, કેમ કે હું વિડીયો શૂટ કરતો હતો ને તો છોકરાને એમ કે અમારો વિડીયો ઉતારે છે. જયસુખભાઈના ભજીયા એટલે કાંઈ ન ઘટે હો. જયસુખભાઈ તમે ભજીયા જેવા બનાવો છો ને એક નંબર, કે ભજીયા ખાવાની બહુ જ મજા આવે. કીર્તિક કે પપ્પા દોરો વીંટી દો ને, કેમ કે દોરો એને વધારે ઉખાડી નાખ્યો હતો, એટલે આપણે દોરો વીંટીને જો પતંગને ફિરકી બે ખાટલા નીચે મૂકી દીધું છે. આપણે જયસુખભાઈ માટે બાઉન્ડ્રીથી પાંદ લાવ્યા હતા, તો મને કે હું પાંદ ખાઈ લઉં. મેં કીધું વાંધો નહીં, પાંદ ખાઈ લ્યો અને પછી ભજીયા બનાવો ગોટા એક નંબર.